તાજેતરમાં આજે જૂનાગઢ સહિતા મહિલા મંડળ દ્વારા વીણાબેન પંડ્યાની યાદમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે સહિતા મહિલા મંડળ દ્વારા વીણાબેન પંડ્યાની યાદમાં તેના જન્મદિવસ નિમિત્તે તારીખ 8 જૂન 2025 ને રવિવારનું સાંજે 5 કલાકે ચાંદડા ચોકડી પાસે આવેલ જલારામ બાપાના જલારામ મંદિર ભક્તિધામ ખાતે સહિતા મહિલા મંડળના સ્થાપક વીણાબેન પંડ્યાના જન્મદિવસ નિમિત્તે તેમની યાદમાં યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં અત્યારના સમયમાં એક સ્ત્રી આધુનિક સાવિત્રી કઈ રીતે બની શકે તે વિશે પર જાણીતા કથાકાર ઉડીસાબેન પંડ્યાનું પ્રવચન રાખવામાં આવ્યું। ત્યારબાદ સાંજે 7 કલાકે માલવતી કરી અને આ તકે જલારામ ધામ તરફથી ઉડીસાબેન પંડ્યા, ચેતનાબેન પંડ્યા, આરતીબેન જોશીનું સન્માન કરવામાં આવ્યું તેમજ જેમના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં થયેલ જે જલારામ ભક્તિધામના શ્રી પીબી ઉનડકટનું પણ સહિતા મહિલા મંડળ દ્વારા સારો વધારી સન્માન કરવામાં આવેલા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરીને કાર્યક્રમને સફળ બનાવવા સહિતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યા અને પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન મહેતા દ્વારા વગેરે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। તો દક્ષિણા હવે શું દેવી? 1 રૂપિયો 11 કરોડ સોના મોહરો જે અયોધ્યાના રાજ્યમાં હતી એ બધી વિશ્વામિત્રને આપી દીધી। તો એ દક્ષિણા નો કહેવાય? તો કે એ દક્ષિણાના સંકલ્પમાં નથી, એ તો દાનના સંકલ્પમાં આવી। વર્તમાન ચેમ્પિયન છે જય જલારામ। હું ચેતના પંડ્યા પાઠ બોલતી હતી। શ્રી સહિતા મહિલા મંડળ કે જેના સ્થાપક શ્રી વીણાબેન પંડ્યા હતા, તેઓ આજે આપણી વચ્ચે યાદ નથી, પરંતુ તેમના જન્મદિવસ નિમિત્તે આજે અમે શ્રી ઉર્વીબેન પુરોહિત કે જેઓ ધાર્મિકના તેઓ કથાકાર છે, તેનું અમે પાસે ધાર્મિક પ્રવચન રાખેલું હતું। અત્યારે જૂન મહિનો એટલે વરસાદી વ્રતની શરૂઆત હમણાં જ થશે। તો આ વરસાદી વ્રતમાં આધુનિક સાહિત્ય તરીકે એક સ્ત્રી પોતાની ભૂમિકા કઈ રીતે ભજવી શકે તે માટેનું અમે એક ધાર્મિક પ્રવચન રાખેલું હતું। આ પ્રવચનમાં ઘણા બધા બહેનોએ ધાર્મિક લાભ લીધો હતો। જલારામ મંદિર ભક્તિધામ ખાતે શ્રી ઉમરકટ સાહેબના સહકારથી અમે આજે આ કાર્યક્રમ કરી શક્યા હતા। ધન્યવાદ। હું ઉર્વી પંડ્યા ભાગવત કથા વગેરે કથાઓ કરું છું, અલગ અલગ પ્રવચનો પણ કરું છું। એમાં આજે શ્રી ચેતનાબેન પંડ્યા દ્વારા ચાલતા સહિતા મહિલા મંડળ દ્વારા એક કાર્યક્રમ સુંદર યોજાયો હતો। જૂનાગઢ બાયપાસ ઉપર નાંદડા બાયપાસ ઉપર જલારામ ભક્તિ મંડળ ભક્તિ ધામને ત્યાં અને ત્યાં આજે બહેનો દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવા મેળવ્યો એ બદલ હું ચેતનાબેનનો અને સહિતા મહિલા મંડળના દરેક બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મહાદેવ। વર્તમાન ચેમ્પિયન છે
જૂનાગઢ શહેરમાં રાધા દામોદર મંદિરે ઠાકોરજીને આંબા કેરીનો મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં વસેલ અતિ પ્રાચીન અને પવિત્ર દામોદર કુંડ ખાતે રાધા દામોદરજી મંદિર ખાતે ઠાકોરજી સન્મુખ આંબા કેરી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોરજીના નિજ મંદિરમાં આંબા પાનથી શણગાર કરીને સુશોભન કરવામાં આવ્યું હતું, તેમજ કેસર કેરીના મનોરથ સાથે વિશેષ આરતી અને શૃંગાર કરવામાં આવેલ અને રાધા દામોદર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠાકોરજીના સન્મુખ આંબા કેરી મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ આંબા કેરી મનોરથના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. વધુમાં માહિતી આપતા નિર્ભયભાઈ પુરોહિતે અને તેના લોકોએ જણાવ્યું હતું.
બોલી જાઓ તો સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આજે શ્રી રાધા દામોદરજી મંદિરમાં આંબાનો મનોરથ ઉજવવામાં આવ્યો છે અને સર્વ વૈષ્ણવ એ દર્શનનો લાભ લીધો। તમને લોકોને થશે કે આ આંબાનો મનોરથ શું છે, કે જેવી રીતે ઉષ્ણકાલ એમાં પ્રભુને પહેલાં વહેલા ચંદ્રના રોહિણી નક્ષત્ર બેહે એટલે ચંદ્રના શિંગારનો મનોરથ હોય, ફરી ફૂલની કળીના શિંગારનો મનોરથ હોય, એવી રીતે નાવનો મનોરથ હોય, પછી જલનો મનોરથ હોય, એવી રીતે આ એક આંબાનો મનોરથ પણ છે ને પ્રભુને અંગીકાર કરવામાં આવે છે। એટલે જેવી રીતે નાથદ્વારામાં 2.5 લાખ આંબાનો પૂનમને દિવસે મનોરથ થાય છે, એમ બીજા નાના મંદિરોમાં 21 મણ, 11 મણ, 5 મણ એવી રીતે કેરીના મનોરથ કરી અને પ્રભુને કેરીનો આંબાનો મનોરથ કરે છે। અને ઘણે ઠેકાણે આંબાનું વટવૃક્ષ બનાવી અને આખો બગીચો બનાવી અને એમાં પ્રભુને ઝૂલામાં પધરાવે છે। એવી રીતે વૈષ્ણવ પણ પોતાની ઘરે પણ આ રીતે આંબાનો મનોરથ કરી શકે। તો આજે અહીં આપણે અંદાજે 11 મણની આજુબાજુ આંબાનો મનોરથ કરવામાં આવ્યો છે અને સાથે બધા વૈષ્ણવે લાભ લીધો। એમ આવી રીતે હજી પણ નાવના મનોરથ પણ થશે। આજે આવતા વર્ષે પણ પરસોત્તમ મહિનો આવે છે તો એમાંય ઘણા મનોરથ થશે। તો સર્વ વૈષ્ણવ એ લાભ લેવા મારે આમંત્રણ છે। મારું નામ ધાત્રી કલ્પેશ ઠક્કર છે। આજે દામોકુંડમાં આમ મનોરથ છે એટલે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને દામોકુંડમાં અનેક પ્રકારના મનોરથ થતા હોય છે અને ઉનાળામાં ઠાકોરજીને કેરી ધરવામાં આવે છે એટલે આજે આમ મનોરથના અમે દર્શન કર્યા છે અને અહીંયા બધાને પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને આ એક ખૂબ પ્રાચીન મંદિર છે અને કહેવાય છે કે નરસિંહ મહેતા અહીંયા જ પ્રભાતિયા ગાતા હતા અને બસ પૂરું એક તો સૌથી પહેલાં તો આપ બંને લોકો ટીવી ચેનલને જય શ્રી કૃષ્ણ કહું અને લાખો માણસો એના દર્શન કરશે। દેવતાઓને પણ દુર્લભ એવું દામોદર તીર્થ, ગિરી તળેટી અને કુણ દામોદર જ્યાં નરસિંહ મહેતા નાવા જાય અને સ્વયં ગિરી એટલે પર્વત અને પર્વતમાં બિરાજતા એવા નારાયણ એટલે ગિરિનારાયણ એટલે દામોદર, શ્રી રેવતીજી, બલદેવજી, શ્રી રાધાજી, દામોદરજી પૂર્ણ પુરુષોત્તમ માર્ગ પુરુષોત્તમરાયજીનું મંદિર પણ ભારતભરમાં આપણે ત્યાં છે। સાથે સાથે લક્ષ્મી અને નારાયણ
એટલે કુલ 7 સ્વરૂપ. એટલે તમારા માધ્યમ દ્વારા 7 સ્વરૂપના દર્શન થશે. એની સાથે સાથે મનોરથ હમણાં ચંદનનો મનોરથ પૂર્ણ થયો, એની સાથે સાથે આમ્ર મનોરથ કૃષ્ટિ સંપ્રદાય અને સનાતન ધર્મની અંદર આમ મનોરથનું ખૂબ વિશિષ્ટ મહત્વ છે. તેમાં પણ આ પવિત્ર દિવસોની અંદર જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ અને એકાદશ્યામ એટલે કે ભીમ 11 પછીના દિવસોની અંદર પ્રભુનો આમનો આ મનોરથ અત્યારે જેના આપ દર્શન કરો છો અને વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જેની સંખ્યા ન ગણાય. અને એક પરંપરા મુજબ એવું છે કે જેટલો પ્રસાદ ધરાણો હોય છે એ પ્રસાદ અહીંયા બાંટી દેવામાં આવે છે, એટલે કે પ્રસાદ દઈ દેવામાં આવે છે. મહત્વ તમને એટલા માટે કહું છું કે ગિરનારની અંદર દુર્લભમાં દુર્લભ કેરીઓ થાય છે. ધારો કે દાતારનો ડુંગર છે તો ત્યાં ડુંગળી આકારની ગોળ કેરી થાય છે. ગિરનારમાં દૂધ પેડો, દૂધ જેવી કેરી એટલે કે દૂધ પેડો, સિંદોર જેવી કેરી એટલે કે જેનું નામ છે સિંદોરીઓ, ખોડી, બાદશાહ કેરી, હનુમાન પાસા કેરી, આવી દુર્લભ કેરીઓ હોય છે એ ઉતારી અને પ્રભુને ધરવામાં આવે છે. એટલે આ મહામનોરથ, આમ્ર મનોરથ આજના દિવસે આ કરવામાં આવે છે અને વૈષ્ણવોને પ્રસાદ છે એ બાંધી દેવામાં